આખે આખો ઇસ્યુમાં ખેડૂતો 100% સત્ય છે અને એની સાથે બિલકુલ ના ઇન્સાફી થઈ રહી છે, એમાં કોઈ સંશય નથી. ભલે કામ રાષ્ટ્રનું છે, એટલે કે વીજળીના થાંભલા નાખવાનું, પણ છે તો અદાણી કંપની ને. એટલે સરકાર એમાં આમ જુઓ તો મૂક સાક્ષી છે. કચ્છથી માંડીને કોંઢ સુધી એ આમ હોહરવા નીકળવાની તૈયારીમાં હતા, પણ અહીંયા જેતપુરમાં જે છે ને, કોંઢ અને જેતપુર બે, આમ તો કોંઢે શરૂઆત કરીને જેતપુરે જકડી રાખ્યું અને ન્યા પૂછડે આવીને આખો હાથી હલવાણો છે અને નહીં નીકળે, લખી રાખજો. કારણ કે વીજળી પેદા કરીને પૈસા કમાવા છે, તો ભાઈ કોઈ પોતાનું ખેતર કાળજાના ટુકડા જેવી જમીન આપે શું કામ? તમે થાંભલો નાખો એટલે એનું ભાડું ચૂકવો. શું કામ? અદાણીના એરપોર્ટમાં વાહન પાર્કિંગનો ચાર્જ લે છે કે નહીં? તો આ અમારું એરપોર્ટ છે. ખેડૂત એમ કે આ અમારું એરપોર્ટ છે, તમારે પાર્કિંગ કરાવવું હોય થાંભલો, તમે અમને આપો ચાર્જ, પાર્કિંગ ચાર્જ. ઘણા લોકો એમ કે તમે ભાજપના દલાલ છો, એટલે દલાલની બુદ્ધિપૂર્વક અમે કોન્ટેક્ટમાં છીએ. હાલી શું મળ્યા છો? અંબાલાલભાઈ પટેલ એમ કહી દે કે ફલાણી તારીખથી ગુજરાતમાં ચોમાસું બેસશે, તો એ મેઘરાજાના દલાલ કહેવાય કે જાણકાર કહેવાય? કે ભલા માણસ, કેવળ કાટલા પકડવા ઈ જ એકમાત્ર ઉપાય નથી હોતો. કેટલીક વખત ગળે લગાડવાથી પણ કેટલાક નિર્ણયો સારા આવી શકતા હોય છે. તો કિસાનોએ પોતાની ડિમાન્ડ મૂકી છે, સરકારે ક્યાં ના પાડી? એને ના પાડી, કિસાનો ક્યાં માની ગયા? મેં એમ કીધું કે ધ્રુવ પંક્તિ લખી રાખો, કિસાનોની માગણી મહત્તમ એટલે મેક્સિમમ રીતે સરકારે માન્ય રાખવી પડશે. એમાં કોઈ છૂટકો નથી. પણ અંદર ખાને કેટલાક લોકોની ચંચુપાત અને કેટલાક લોકોનું આયોજન છે ને છે. અને એમાંથી અમુક લોકોનો ઈરાદો ખરાબ છે ને અમુક લોકોનો સારો છે. ખરાબ ઈરાદા વાળા શું માને છે કે કોઈ હિસાબે હળગવું જોઈએ, બસ હળગતું રહેવું જોઈએ. પણ તમે કાટલો પકડો, ચલો ગાંધીનગર ને, ચલો દિલ્હી ને, મુંડન કરાવો ને, કાંડ કરો, ખરખરા કરો ને, આ બધું ડ્રામેટિકલ લાગે. એવું જરૂરી નથી ભાઈ. તમારી માગણી વાજીબ છે તો તમ તારે ખાઈ પીને બેહો, ઉપવાસે શું કામ? હું તો એમ કહું, ગાંઠિયા ભજીયાના જમાવટ કરો, ત્યાં 32 ભાતના પકવાન બનાવો, ટેસડા કરો. આ કઈ માગણી કરવી, એ ભૂખે રહેવું એવું કોણે કીધું? ખેતર તમારું તો છે, એ તો હકીકત છે, કિસાનોનું ખેતર છે. એટલે ભાઈ નથી આવવા દેવા કોઈને. તો કોઈ પ્રાણે કરી જાય એવું હોય કે? ખાનગી કંપનીઓ, સરકાર હોય તો જુદી વાત છે. કે તમે બધા કેજો કે અમે સરકારની સાથે છીએ અને અમે સમસ્યાની સામે છીએ. કે ભલા માણસ, તમે કોકના ખેતરમાં શું કરવા થાંભલા નાખો? રૂટ બદલાવો ને. તમારે તો દોરડા જ વાકાત રાહા કરવાના છે ને. કદાચ 2-5 મીટર કે ફૂટ કે જે કઈ વધી જાય દોરડા, તો તમે ક્યાં મફતમાં આપવાના છો? અમસ્તા વીજળી 2 રૂપિયા વધુ લઈ લેજો, અમથાઈ લ્યો છો. કે ભલા માણસ, તમે થાંભલા અમારી છાતીમાં ખોડો છો, એના કરતા ભૂગર્ભ લાઈન કાઢો ને, ગોદાઘાણી જ મટે. ઓમાન થી આયા સુધી જો ગેસની પાઇપલાઈન આવતી હોય દરિયામાંથી, પણ ક્યાં કોઈ જહાજ ભટકાણું કે અટકાણું? બધું ટેસડા કરે છે ને. કોઈએ વાંધો દરિયો સંપાદન કરવો પડ્યો ક્યાંય? અદાલતના દરવાજા બધા માટે ખુલ્લા છે. તમે લાખો કરોડો રૂપિયાનો, ચલો ગાંધીનગર કે ઘાસલેટ ને ડીઝલ બાળી આવ્યા, એથી એક હારો વકીલ રાખ્યો હોત તો. નાણાવટી કે ડગલી સાહેબ કે જે છે અમદાવાદમાં, ખાના છે, બહુ મોટા નામ છે એના. તો અદાલતમાં તો એવું છે, ત્યાં તો ક્યાંય કોઈને લાગવગ ને એવો ડખો હાલતો નથી. તહેવારો કાઢીને સરકારને જોઈ લેવું, આને હરાવી દો, આને પછાડી દો, આને કુછ નહીં, કોઈ પોલિટિક્સ નહીં. એવી ત્યાં નિર્મળ પવિત્રતાથી આંદોલન ચાલે છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે ખેડૂત દ્વારા જે અત્યારે આમરણાંત ઉપવાસ જેતપર ખાતે ચાલી રહ્યા છે. તેમને મોરબીના જેતપરની અંદર છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ જે છે તે ખેડૂતો કરી રહ્યા છે. તેમની સાથે અનેક બીજા ખેડૂતો જે છે તે પ્રતિક ઉપવાસની અંદર જોડાઈ રહ્યા છે. 2 દિવસ પૂર્વેની વાત કરીએ તો જે જેતપર ગામે ડાયરો પણ હતો, તેમાં હકાભા જે છે તેઓ પણ ખેડૂતના સમર્થનમાં પહોંચ્યા હતા અને હજારો ખેડૂતો જે છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. અને સાથે સાથે જે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા છે, તેઓ પણ જેતપર ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હવે
આ આંદોલનને લઈને આપણે ચર્ચા કરવી છે, જે માંગ છે તેમને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. નમસ્કાર સર, તમે પણ જેતપર પહોંચ્યા હતા, ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શું લાગી રહ્યું છે કે હવે આ બાબતનું સમાધાન ખરેખર થશે કે કેમ? સમાધાન નહીં થશે ત્યારે ખેડૂતોનો વિજય થશે. હમ સમાધાનમાં તો એવું છે, બે 50-50, 50-50 જેવું હોય તો સમાધાન થાય. આખો ઇસ્યુમાં ખેડૂતો 100% સત્ય છે હમ અને એની સાથે બિલકુલ ના ઇન્સાફી થઈ રહી છે, એમાં કોઈ સંશય નથી. હમ ખાનગી કંપનીને પોતાના થાંભલા નાખવા હોય તો શું કામ કોઈના ખેતરનો એ સંપાદન કરી શકે અથવા તો ફાવે ત્યાં નાખી શકે? આવું તો ક્યાંય હોતું હશે? હમ ભલે કામ રાષ્ટ્રનું છે, એટલે કે વીજળીના થાંભલા નાખવાનું, પણ છે તો અદાણી કંપનીને. હમ હમ એટલે સરકાર એમાં આમ જુઓ તો મૂક સાક્ષી છે. એમ કે નીકળી જાય, ભલે આખો હાથી નીકળી જાય, પણ આ પૂંછડે આવીને અટકાણો. હમ કચ્છથી માંડીને કોંઢ સુધી એ આમ હોહરવા નીકળવાની તૈયારીમાં હતા. પણ અહીંયા જેતપુરમાં જે છે ને, કોંઢ અને જેતપુર બે, આમ તો કોંઢે શરૂઆત કરીને જેતપુરે જકડી રાખ્યું હમ હમ અને ન્યા પૂંછડે આવીને આખો હાથી હલવાણો છે અને નહીં નીકળે, લખી રાખજો. કારણ એવું છે મયુરભાઈ કે સીધી ને સિમ્પલ વાત છે. કિસાનોની માલિકીની જમીન છે. સરકારી યોજના હોય તો જુદી વાત છે. ચેક ડેમ કે ડેમ બાંધવા છે, હાઈવેઝ કાઢવો છે, એમ્સ કરવું છે, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, યા બીજું કોઈ, એ બધું ઠીક છે. પણ અદાણીને એના થાંભલા નાખવા છે કારણ કે વીજળી પેદા કરીને પૈસા કમાવા છે. તો ભાઈ કોઈ પોતાનું ખેતર, કાળજાના ટુકડા જેવી જમીન આપે શું કામ? હવે કોંઢમાં મેં કીધું શરૂઆત કોંઢથી થઈ. એ લોકોએ આનો પ્રતિકાર કર્યો કે નહીં ચાલે, કારણ કે કોંઢના દરબારોનો એક ઇતિહાસ છે, ક્ષત્ર ધર્મ જેને કહેવાય ને એવો. એટલે ન્યાય એનો વિરોધ થયો અને જેતપર ગામે બરાબર એને અમલ કરવાનું ચાલુ કર્યું. એને પણ પ્રોબ્લેમ હજી થોડોક જે છે મયુરભાઈ, એ પ્રોબ્લેમ છે કે કચ્છ વાળા કોંઢમાં ન ગયા, કોંઢ વાળા જેતપરમાં નથી આવતા. સમસ્યા બધાની સરખી છે. અને હજી આ ત્રણ મેં કીધું, કચ્છ, કોંઢ અને જેતપર, એને બાદ કરતા હજી જ્યાં 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 થાંભલા નખાવાના છે એ સૂચિત પીડિતો, એટલે કે હજી ભવિષ્યમાં જે પીડા જેને ભોગવવામાં આવી શકે એમ છે તે, એવા લોકો પણ અહીં નથી આવતા. એટલે દરેક હવ હવનો હવ ફોડી ખાવ, એના જેવી જે નીતિ છે ને, એટલે કદાચ અદાણી કંપની જીતી જાય તો ના નહીં, એવી હાલત છે. ભલામણ બધાએ સપોર્ટ કરવાની જરૂર છે. કચ્છ થી કોંઢ અને જેતપુર થી જામનગર સુધી જે હોય તે બધા જ કિસાનો એક થવાની જરૂર છે. કોઈ પક્ષની કઈ જરૂર નથી, કોઈ લેબલની જરૂર નથી, બેનરની જરૂર નથી, સમિતિની જરૂર નથી. કુછ નહીં હે. શેની સમિતિ, શેની વાતો? જેટલા પીડિત ખેડૂતો હોય એ સરકારની સામે બેસી જાય, તો એના પ્રતિનિધિ. એક નિલેશભાઈ કરીને એક જેતપર ગામે બહુ એજ્યુકેટેડ કિસાન અગ્રણી છે. ગાંધીજીની જેમ શુક્લકડી કાયા છે, પણ ગાંઠા જાય એમ નથી. એને 10-15 એવી માગણી, ડિમાન્ડ જે કહેવાય ને, ડિમાન્ડની યાદી બનાવીશ. અને યાદી લાકડા જેવી છે, જડબે સલાખ. કે યા સૌથી પહેલી વાત તો એ કે અમારે તમને જમીન આપવી તો છે જ નહીં અદાણીને, અમારે ભાડે આપી છે. તમે થાંભલો નાખો એટલે એનું ભાડું ચૂકવો. શું કામ? અદાણીના એરપોર્ટમાં વાહન પાર્કિંગનો ચાર્જ લે છે કે નહીં? તો આ અમારું એરપોર્ટ છે. ખેડૂત એમ કે આ અમારું એરપોર્ટ છે, તમારે પાર્કિંગ કરાવવું હોય થાંભલો, તમે અમને આપો ચાર્જ, પાર્કિંગ ચાર્જ. બરાબર. સીધી વાત છે. કોઈ જાતની ઉપાધિ જ નથી. તમારા એરપોર્ટ ઉપર તમે વાહનના પાર્કિંગ ચાર્જ લ્યો છો, અમારું ખેતર છે એ અમારું એરપોર્ટ છે, તમારા થાંભલાનું પાર્કિંગ ચાર્જ ચૂકવો એટલે વાત થાય પૂરી. રહી વાત બીજી,
વળતર કે ચાર્જિંગ જે ચાર્જ છે તે એ નક્કી કિસાનો કરે, કંપની નહીં. હમ કંપની શું કે છે જંત્રી પ્રમાણે અને ફલાણા, એટલે ભાઈ એ તો જંત્રી પ્રમાણે તો ખેડૂતને વેચવું લેવું હોય કે કઈ મંત્ર એને એને કઈક વહીવટ કરવો હોય તો, પણ એને પોતાની જમીન છે નથી વેચવી, લ્યો તો પ્રાણે કહેવાય કે નહીં હવે જંત્રીના ભાવ દેવા કોણ તૈયાર નથી અત્યારે, હાલો જંત્રી હમ પ્રમાણે ભાવ દેવા કોણ. તમારી જાણ ખાતર મયુરભાઈ, આ કેવી મુશ્કેલી છે અથવા તો કેવી ઘટના છે એ કહું. આપણે તમે ને હું બધા જ જાણીએ છીએ, આપણે મકાન લઈએ શહેરમાં, હમ દસ્તાવેજ કેટલાનો થાય છે અને ઓનના કેટલા હોય છે. હમ 80 લાખનું મકાન હોય, 13 લાખનો દસ્તાવેજ થાય, બોલો. એટલે કાલ સવારે કોઈ એમ કહી શકે રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને કે જે 13 લાખનું મકાન એક ફલાણા ભાઈએ XYZ એક ભાઈએ 13 લાખનું મકાન લીધું, તો કાલ સવારે હમ કોઈ એમ કહી શકે કે આલ્યો આ 13 દુ 26 13 ઓગણ જે થતા હોય તે એવા મારે 10 મકાન તમારા 13 લાખમાં લઈ લેવા છે, કારણ કે તમે રજીસ્ટ્રેશન તો 13નું કર્યું છે, તો લાવો આલ્યો આ હમ 13 લાખ મને બધા મકાન આપી દો, એમ કોઈ આપે? નો. ઓનના પૈસા રેકોર્ડ ઉપર આવતા નથી, એને બ્લેક મની કહેવાય. હમ એમ જંત્રી પ્રમાણે જે કઈ વાત છે એ તો સરકારી યોજના હોય તો એમ કે સરકાર કે ભાઈ જંત્રીનો આ ભાવ છે ને અમે એના બજાર ભાવ કરતા 4 ગણા ભાવ આપીએ, એ જે નીતિ નિયમ નક્કી થાય તે. પણ હમ સરકારી હોય તો હમ અહીંયા આખી સ્થિતિ જુદી છે કે ગૌતમ અદાણી નામના એક ઉદ્યોગપતિની આ આખે આખી સ્કીમ છે. એમાં કોઈ ખેડૂત જંત્રી બંત્રી શું કામ, એની ઈચ્છા પડે એવો ભાવ લે, ભાઈ મારી જમીન છે. હમ એમાં તમે ક્યાં નક્કી કરો કે આટલા રૂપિયા હોય, એમ એવું કેમ તમે નક્કી કરી શકો? તો કાલ સવારે ખેડૂત એમ કે છે કે આ વીજળી કેટલા એટલા જ રૂપિયામાંથી 1 રૂપિયો વધુ લઈને એ અમને આપે, કા નથી આપતા? ત્યાં તો તમે જડબે હમ સલાક બરડા ફાડી નાખો એવા બિલ આપો છો. એટલે નિલેશભાઈ નામના એક અગ્રણી છે, એને એ સહિતની 4-5 જણાની કમિટી બનાવી છે જેતપર ગામના કિસાનોએ, હમ અને એને 8-10 પ્રકારની ડિમાન્ડ મૂકી છે કે નંબર 1, એક યા તો તમે વળતર તો નહીં, વળતર અમે માગીએ ઈ આપો, અથવા તો અમને આ ભાડું આપો. અને મોટા ભાગે હમ ભાડું જ ઈચ્છે છે, વળતર નહીં. બીજો નંબર, જે વાયર તમે આમ ઉપર નાખો છો, કાલ હમ સવારે એક તો એ વાયરની નીચે પણ અમુક પ્રકારના અવાજ, વેવ્સ અને કરન્ટ એવું આવે છે, કરંટ. હમ એટલે એ લગભગ ખેતી કરવી અઘરી થઈ પડે તેવું. અને ન કરે નારાયણ ને કાલ સવાર કઈક વાયર તૂટે બૂટે એવું થાય અને શોખ સરકીથી પશુધન અથવા તો પશુને જે પાલક છે તે એવા કોઈ લોકો કે કિસાનની જાનહાનિ થાય અથવા એને ઈજા થાય, તો એનું વળતર પણ જે તે કંપનીએ ચૂકવવું પડે. હમ આ બીજી ડિમાન્ડ છે. ત્રીજી ડિમાન્ડ છે કે તમે અમારા ખેતરમાં થાંભલા નાખીને વીજળી પેદા કરીને કરોડો રૂપિયા કે જે કઈ કમાવાના છો, તો અમને પણ ભાગીદાર બનાવો. હમ કારણ કે બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો, એના જેવી આ વાત છે. હમ કે ભાઈ અમારા ખેતરમાં તમે થાંભલા ખોડ્યા ત્યારે તમારા વીજળીના ઉત્પાદન કરવાની વ્યવસ્થા થઈ, તો લાવો શેર, અમારો ભાગ આપો, અમે અમારા કલેજા જેવી જમીન આપી છે ને. હમ આ આવી એને અનેક પ્રકારની ડિમાન્ડ મૂકી છે સરકાર સમક્ષ. અને હમ હું પ્રમ દિવસે ત્યાં ગયો તો ત્યારે મેં વાત કરી હતી મંચ ઉપરથી, એ ગઈકાલે સાચી પણ ઠરી. કારણ કે હમ મયુરભાઈ, ઘણા લોકો એમ કે તમે ભાજપના દલાલ છો, એટલે દલાલની બુદ્ધિપૂર્વક અમે કોન્ટેક્ટમાં છીએ. હાલી હમ શું બોલ્યા છો? દલાલ બલાલ ની ક્યાં હોતા હે? પણ પત્રકાર છે એ તો બંને પક્ષે, સરકાર અને તંત્ર, મેં ન્યા જાહેરમાં કીધું કે મીડિયા એટલે માધ્યમ, માધ્યમનું ગુજરાતી શું છે? લોક અને તંત્ર. લોકતંત્ર કહેવાય ને, આપણે લોકશાહીને લોકતંત્ર કહેવાય. તો લોક હમ અને તંત્ર વચ્ચેનો સેતુ એટલે મીડિયા. તો મારે સરકારમાં 5 લોકો મને ઓળખતા હોય ને, એટલે એની પણ હું વાત છે અને કિસાનોની હું વાત છે, બેયનું સમન્વય કરીને મેં કીધેલું કે હું આજે અહીંયા તમારી સામે આવીને જાહેરાત કરું એમ કહો તોય હાલે
કે આવતીકાલે તમારે ત્યાં કલેક્ટર સહિતના લોકો આવશે અને તમારી સાથે નેગોશિએશન માટે બેસશે. જે આજે આવ્યા અને બેઠા. હા, એસડીએમ ને બધા આવ્યા હતા આજે. બરાબર. હવે એની સ્કીમ જે છે એ કિસાનોને ગળે ઉતરે ન ઉતરે એ પછીની ઘટના છે, પણ મેં કીધું આવવાના છે, આવ્યા કે નહીં. એમાં દલાલીનો ક્યાં પ્રશ્ન છે? બુદ્ધિ ન હોય, અમારામાં કોન્ટેક્ટ ન હોય. આ અંબાલાલભાઈ પટેલ એમ કહી દે કે ફલાણી તારીખથી ગુજરાતમાં ચોમાસું બેસશે, તો એ મેઘરાજાના દલાલ કહેવાય કે જાણકાર કહેવાય? એટલે કેટલાક લોકોને શું છે એ તમને કહી દઉં, અને એટલે જ હું વિચલિત પણ ન થાઉં ને કિસાનોને પણ કહું છું. ત્યાં પણ કીધું જાહેરમાં, અહીંયા આપના માધ્યમ થકી પણ કહું છું, આપની આ ચેનલ થકી, સ્વરાજ થકી, કે ભલા માણસ કેવળ કાટલા પકડવા ઈ જ એકમાત્ર ઉપાય નથી હોતો. કેટલીક વખત ગળે લગાડવાથી પણ કેટલાક નિર્ણયો સારા આવી શકતા હોય છે. તો કિસાનોએ પોતાની ડિમાન્ડ મૂકી છે, સરકારે ક્યાં ના પાડીને, એને ના પાડી, કિસાનો ક્યાં માની ગયા? મેં એમ કીધું કે ધ્રુવ પંક્તિ લખી રાખો, કિસાનોની માગણી મહત્તમ એટલે મેક્સિમમ રીતે સરકારે માન્ય રાખવી પડશે. એમાં કોઈ છૂટકો નથી. પણ કેટલાક તત્વો બેકગ્રાઉન્ડમાં છે. આપણે જેને જેતપુરમાં એમ કહીએ ને સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. ખેર, એનું સ્વરૂપ સ્વયંભૂ છે, પણ અંદર ખાને કેટલાક લોકોની ચંચુપાત અને કેટલાક લોકોનું આયોજન છે ને છે. અને એમાંથી અમુક લોકોનો ઈરાદો ખરાબ છે ને અમુક લોકોનો સારો છે. ખરાબ ઈરાદા વાળા શું માને છે કે કોઈ હિસાબે હળગવું જોઈએ, બસ હળગતું રહેવું જોઈએ. એટલે જેતપરમાં થોડીક સમાધાની વાતની અસર વર્તાણી તો જસદણ બાજુ હળી ગયું. ત્યાં નવો શરૂ થયો ને પાછો સિલસિલો. એટલે તમને કહું છું કે ભાઈ, આખા દેશમાં આ ડખો ચાલે છે. ધોલેરા પંથક છે, ધોલેરા, આપણે ખબર ધોલેરા સિટી, એ બાજુમાં એક ગામ છે કાચિયાળી કેવું નામ છે, ભૂલી ગયો ગામનું નામ, ધોલેરા પંથકમાં. ત્યાં પણ આ વીજ થાંભલાનો પ્રશ્ન છે ને ભરતસિંહજી ઝાલા નામના એક કિસાન અગ્રણી છે. જે વાત હું અહીંયા બધાને કરું છું એ વાત એને ત્યાં અમલે કરી દીધો. મેં કીધું આનો ઉકેલ કેવળ અદાલત છે. આ દેશમાં કાયદાનું શાસન છે, અમુક લોકોના ફાયદાનું નહીં. પણ તમે કાટલો પકડો, ચલો ગાંધીનગર ને, ચલો દિલ્હી ને, મુંડન કરાવો ને, કાંડ કરો, ખરખરા કરો ને, આ બધું ડ્રામેટિકલ લાગે. એવું જરૂરી નથી ભાઈ. તમારી માગણી વાજીબ છે તો તમ તારે ખાઈ પીને બેહો, ઉપવાસે શું કામ? હું તો એમ કહું, ગાંઠિયા ભજીયાના જમાવટ કરો, ત્યાં 32 ભાતના પકવાન બનાવો, ટેસડા કરો. આ કઈ માગણી કરવી એ ભૂખે રહેવું એવું કોણે કીધું? હક માંગવા માટે થઈને મુંડન કરાવવું પડે એવું એ થોડું છે? નોટ નેસેસરી. બગલાની પાંખ જેવા લુગડા પહેરીને ટાસકા જેવા થઈને બેહો, રાતી રાણી જેવા થઈને ખાઈ પીને મજા કરો, રાવણા, કેરી, પૂરી, શીરો, દૂધપાક બધું ખાઈને ટેસડા કરો. માગણી તો તમારે, મૂળ તો ખેતર તમારું તો છે, એ તો હકીકત છે, કિસાનોનું ખેતર છે. એટલે ભાઈ નથી આવવા દેવા કોઈને. તો કોઈ પ્રાણે કરી જાય એવું હોય કે? ખાનગી કંપનીઓ, સરકાર હોય તો જુદી વાત છે. તો અમુક લોકો એમ માને છે કે આ બધા ડ્રામેટિકલ, જેને આપણે ટીઆરપી ની ભાષામાં કહેવાય તો લોકાકર્ષણ, મુંડન કરાવે ને, ખરખરા કરે ને, છાતી કૂટે ને, બધું પિક્ચરાઇઝેશન સારું લાગે. પણ એમાં શું ને, સમસ્યા તમારી જે ગંભીરતા છે ને એ થોડીક મરી પરવારે. હું તો એમ માનું છું. આવા બધા નખરા, જેને કહું નખરા, એ નખરા જે છે ને એ તમારી ગંભીરતાને ઓછી કરે. ભલા માણસ, જમીન તમારી છે, કાળજાના કલેજાના ટુકડા જેવી, અને તમારો પ્રશ્ન વાજિબ છે કે અમારા જમીનનો તમારો ઉપયોગ કરવો તો અમે કહીએ એટલા પૈસા આપો, ધેટ્સ ઓલ. હવે સીધી ને સરળ વાત છે. એમાં મારે મુંડન ને ફલાણું ને આ તેને એવું બધું કરાવ, પણ એ અમુક લોકો કરાવી રહ્યા છે. એમ કઉ છું, જેનો ઈરાદો છે કે ગમે એમ કરીને આ ડખો શાંત ન થાય અને સરકારને, કિસાનો જે છે ને એ સામે ટકરાઈ જાય. અમુક લોકોએ સરકાર સુધી એવી વાત પણ પહોંચાડી છે, મયુરભાઈ, પહોંચાડી છે કે 2027માં
ધારો તો વધીને 5-10 બેઠક ઉપર ફેર કદાચ પડે તો હાલો, તો ભલે હમ પડે એમ. અટાણે તો ઓલી ખરીદ ફરોશ વાળી વાત તો હાલે જ છે. હમ ઈ તેદી લઈ લેજો આપણા પક્ષમાં એમ. પણ હવે તમે લીધી મુક્તાની નેતર શું થાય એમ કે ડોહી મરેનો વાંધો નથી, આ જમણા ઘર ભાળી જાય એના જેવું થાય. કે તમે હમ આખા દેશમાં ક્યાંય થાંભલા નહીં ખોડી શકો, બધે ઠેકાણે ખેડૂતો એમ કે આંદોલન કરશે. પણ આ જે ચંચુપાત કરે છે ને જે ખેડૂતોના આવા ચડાવવાની વાત કરીને સરકારને ઊંધેરે વડે દોડે છે, એનો આશય પણ એક જ છે કે 2 જણા બાધે તો કઈક અમારી ખીચડી રંધાય એમ. હમ કોક હળગે તો તાપીએ એમ, એના જેવું. સર, આજે આજે જે તમે કહ્યું એમ કે એસડીએમ ને એની ટીમ ત્યાં ગઈ હતી, ત્યાં મંત્રણાની વાત કરી કે ભાઈ સરકારે તમને બોલાવ્યા છે, તમે ત્યાં વાટાઘાટા માટે જાઓ. પરંતુ નિલેશ હેરવાડિયા છે, તેમનું નિવેદન સામે આવ્યું, અમે પણ તેમની સાથે વાતચીત કરી. તેમણે એવું કહ્યું કે અમારી જે માંગ છે એ અમે લેખિતમાં આપી દીધી છે. સૌથી પહેલા વીજ થાંભલાઓ જે અત્યારે નાખવામાં આવી રહ્યા છે તે બંધ કરાવો અને એક પરિપત્ર જાહેર કરો, ત્યારબાદ મંત્રણા થશે. તો બિલકુલ સાચી વાત છે. જે સ્કીમ લઈને એસડીએમ વગેરે આવ્યા, મને તો એમ થાય એક બીજી વાત પણ મયુરભાઈ કહું, એટલે આ કલેક્ટર ની શું કામ આવે? કામ અદાણી નું છે. તમે અદાણીના કલેક્ટર છો કે મોરબીના કલેક્ટર છો? હમ આ ગજબ ન કહેવાય. હમ મુશ્કેલી જે છે, પોલીસ આવે, એસડીએમ આવે, પીઆઈ આવે, ફલાણા આવે, ડીસીપી આવે. એટલે ભાઈ તમે સરકારી માણસ છો, આ ધંધો જે છે એ અદાણી એ આદરો છે, તો અદાણીના હમ માણસો આવે ચર્ચા કરો. તમે શું કામ આવો છો? એટલે જ કહું છું કે બહુ મોટું ફ્રોડ છે આ. અને હમ સરકાર ગમે તેટલું ઢાકે, છાબડે ઢાંકો સૂરજ ઢકાશે નહીં. આ હમ બાબલા નાના ધાવણા છોકરાને ખબર પડી ગઈ કે આ બુદ્ધિપૂર્વક અદાણી જે છે સરકારને ઢાલ બનાવીને પોતે ધારે એમ કરવા માંગે છે, અને એ કોઈના બાપથી નહીં થાય, લખી રાખો. એવું કાંઈ મેળ પડે નહીં કાંઈ. હમ એટલે જે સ્કીમ લઈને એસડીએમ ગયા, ન્યા જ પેલી વાત તો નિલેશભાઈ હારું થયું, તો ના જ પાડવાના હતા, મને ખબર હતી. પણ હું તમને એમ કહું, એસડીએમ તો કેવું એસડીએમ ને કે તમે અદાણી કંપનીમાં શું છુઓ? તમે મને કયો, તમારી પોસ્ટ અદાણીની છે કે કલેક્ટરની? તમે અમારા છો કે અદાણીના છો? હમ આ કેવું કહેવાય? અદાણી કંપનીમાંથી કાંઈ કોઈ નથી આવતું, તમારા શું કામ આવે છે? તમારે ને અમારે ક્યાં દુશ્મનાવટ છે? એમ તો કહ્યું છે ને નિલેશભાઈએ કે ભાઈ તમે તો સરકારી કલેક્ટર છો, એટલે કે અમારા બધાયના કલેક્ટર છો, જિલ્લાના રાજા છો. હમ અને આ ડખો અમારે ને અદાણીને છે, તમારે ક્યાં કાંઈ છે? હમ સરકાર સામે નથી. કાલે એને મેં તો એક સૂત્ર આપ્યું હતું કે તમે બધા કહેજો કે અમે સરકારની સાથે છીએ અને અમે સમસ્યાની સામે છીએ, સરકારની હમ સામે નથી. સમસ્યાની સામે અને સરકારની સાથે. હમ અમારે ક્યાં કેવું છે કે સરકારને ઉથલાવી નાખો ને એને ધોળે દિવસે તાળા દેખાડો? કુછ નહીં હે. અમે અદાણીને કહીએ છીએ અમારી જમીનના વળતર અમે માગીએ, આપો તો થાંભલા ખોડવા દેવા, ને તો તમને ફાવે ત્યાં ખોડો, અમે ક્યાં ના પાડીએ. સરકારી જમીન હોય ત્યાં ખોડો ને, અમે ક્યાં ના પાડીએ. હમ જુઓ મયુરભાઈ, આ કાયદેસરનો એક પ્રકારનો અત્યાચાર છે, હમ સરકારને ઢાલ બનાવીને. હમ અને ઈ કોઈ કાળે હાલે પણ નહીં ને હાલશે નહીં, લખી રાખો. હમ મેં 2 સુઝાવ આપણા લેવલ પ્રમાણે, આપણે કઈ બહુ મોટા કોઈ વિચારક કે ફલાણું એવું તો કઈ છે નહીં, પણ મેં 2 હમ સુઝાવ આપ્યા. જો એમાંનો એકાદ સુઝાવ જો અમલ કરે કંપની, તો સાહેબ આખા દેશમાં, હજી આ એક અદાણી નહીં હો, આવી 5 કંપની છે, 5. એને આખા દેશમાં થાંભલા નાખવાના છે. આખા દેશમાં કહું છું, 5 કંપની બીજી છે. આ તો ડખે ચડ્યું એટલે અટકા છે. તો મેં 2 સુઝાવ આપ્યા, એ શું છે એ તમને કહું. નંબર 1 કે ભલા માણસ, તમે કોકના ખેતરમાં શું કરવા થાંભલા નાખો? રૂટ બદલાવો ને. તમારે તો દોરડા જ વાંકા ત્રાહા કરવાના છે ને. કદાચ 2-5 મીટર કે ફૂટ કે જે કઈ વધી જાય દોરડા, તો તમે ક્યાં મફતમાં આપવાના છો? અમસ્તા વીજળી હમ 2 રૂપિયા વધુ લઈ લેજો, આમ થાય લ્યો છો. તો કોકના ખેતરમાં થાંભલા ખોડી અને પાળિયા થવા સુધી લડી લે છો, એના કરતા રૂટ બદલાવો ને. કોકનો ખરાબો હોય, કોકનો શેઢો હોય, બિલકુલ કામનું ન હોય એવી જમીન હોય કે જ્યાં ઓછું ઘર્ષણ થાય,
એવે ઠેકાણે થાંભલા હમ ખોડો ને થોડી ડિઝાઇન ફરે ઈ જ થઈ ને, બીજું શું ફેર પડે? હમ બરાબર. આપણે તમને ખબર છે ને કેટલીક વખત આપણે જે અહીંયા રોડ હોય બંને તરફ રોડ, એમાં ડિવાઈડર આવે, ડિવાઈડર. હા હા, હવે અહીંથી ઠેકી જાવ તો આમ નમ ઠેકો તો સામે રોડ આવી જાય 1 સેકન્ડમાં. પણ તમે ભટકાવ નહીં, અકસ્માત ન થાય એટલે આમ જવું પડે ને ડિવાઈડરમાં ફરીને આમ પાછું આવવું પડે. મૂળ તો ખાલી અડધો 1 કિલોમીટર તમારે જાવું પડે, લંબાવવું પડે, પેટ્રોલ બળે, પણ સેફટી તો ખરી. તમે અહીંથી આમ જાઓ છો, હમ ડિવાઈડર માંથી વળો છો ને અહીંથી આમ આવતા રહ્યો છો, કાંઈ ડખો ન થાય. પણ તમે વચમાંથી આમ કૂદવા જાઓ તો સંભવ છે કે આમથી વાહન આવતું એ ભટકાય કે ન ભટકાય. હમ એવી રીતે તમે આ રૂટમાં થાંભલા નાખ્યા ખેડૂતના ખેતરમાં, એટલે ખેતરે ખેતરે અત્યારે ધીંગાણા હાલે છે. એના કરતા હમ ઓલો જે મેં ડિવાઈડર કીધું, તમે થોડોક રૂટ બદલાવે કંપની, કે ભાઈ કોઈનું ખેતર આવે ને એના કરતા આજુબાજુમાં જ્યાં સરકારી ખરાબ હોય ત્યાં થાંભલો ખોડવો, ભલે 2 ફૂટ 5 ફૂટ કે 2 મીટર વાયર લંબાવવો પડે, ઈ જ ને, બીજું શું ફેર પડે? હમ આ એક ઉપાય. આ આપણી હાવ ગામઠી ભાષામાં, જરૂરી નથી કે આને વૈજ્ઞાનિક રીતે કે ઇજનેરી દ્રષ્ટિએ આ યોગ્ય ગણાય, એ મને ખબર નથી. મેં તો એક ગામઠી હમ ભાષામાં વાત કરી કે ભાઈ તમે રૂટ બદલાવો. હમ આ કેટલીક કોઠા સૂઝ વાળી વાતો છે જે મોરારી બાપુએ કીધું કે રામાયણમાં મોંઘવારીનો ઉકેલ છે. ઓલાએ કીધું શું ઉકેલ છે? તો એને કીધું જરૂરિયાત ઘટાડો. હમ આ ઉકેલ. કઈ મોંઘવારી ને સોંઘવારી કરવાનું આપણા હાથમાં નથી. સાબુ 20 રૂપિયાનો હોય, 20 જ રૂપિયાનો હોય, હું કહું એટલે 18 રૂપિયાનો ન મળે, પણ હું એ સાબુને ભયંકર રીતે 3 વખત ઘસીને નાતો હોઉં, એના કરતા એક વખત ઘસીને નાવતો ઈ એટલો ફેર તો પડ્યો કે નહીં. એને કરકસર કહેવાય. હમ એમ અદાણી આ બધાય ડખામાં આખી દુનિયાના દુશ્મન થતા ફરશે. કાલ હવારે કોઈક બીજા લોકો એવું એલાન કરે કે હાલો અદાણીનો બહિષ્કાર કરો, એની પ્રોડક્ટનો શું થાય મને કયો? હાલો, હમ અદાણીની કંપનીની પ્રોડક્ટ ના કરો બહિષ્કાર, તો શું હાલત થાય અદાણીજીની મને કયો જી? હમ એટલે તમને કહું છું ભાઈ, એવા સંઘર્ષમાં શું કામ ઉતરવું? તમે સરકારી ખરાબાની જેમ તમે રૂટ બદલાવી નાખો ને, થોડાક વાયર લંબાવવા પડે ઈ જ, અને વાકાત્રાહા થાય. આમ સીધા તમારે એક જ દોરીમાં તમારે થાંભલા નાખવા, એને બદલે થોડાક વાકાત્રાહા થાય તો શું ફેર પડે? પણ તમારે ક્યાં ખીચામાંથી અમ થાય અમારા માટે કાંઈ લેવા દેવાના છે? તમે પાઘડીનો વળતો છેડે છેડે જ આવવાનો. અંધો હમ ભાર તો કન્યાની કેળે, કન્યા એટલે પ્રજા, અંધો ભાર તો આપણી માથે જ આવવાનો. તમને વીજળી પેદા કરવામાં અત્યારે 2 રૂપિયાનો ખર્ચ થતો હોય, અમે તમને એમ કહીએ કે રૂટ બદલાવો 3 રૂપિયા થાય, તો તમે ક્યાં 2 માં આપવાના? તમે 3.5 જ આપવાના. હમ એટલે ઉપાય નંબર 1 કે તમે રૂટ બદલાવો. અને યા તો ઉપાય નંબર 2 કહું છું મયુરભાઈ, એ મેં ત્યાંય કીધું એટલે કહું. અને આને હમ કોઈ એમ ન માને કે હું ઇજનેરી કૌશલ, આપણે ભણ્યા નથી, શેના ઇજનેરી કૌશલ? હું તો ખાલી ગામઠી ભાષામાં કહું છું કે આવું કંઈક થાય તો વિચારોમાં શું જાય, પછી એને અમલ તો પછી કરે. કઈ હમ ઉપરથી સફરજન પડ્યું ત્યારે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ નતો પડ્યો, ખાલી વિચાર ઓલા ભાઈને આવ્યો કે ઉપરથી હેઠે પડ્યું કે ઉપર કા ન ગયું, એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાણો. એમાં આ મેં હમ ગામઠી ભાષામાં કહું છું. પછી એનું જે તમને કેમિકલ લોચા હોય નાખી કાઢીને કંઈક બીજું સારું સ્વરૂપ આપો તો અમે ક્યાં વાંધો છે. પણ બીજો ઉપાય હમ મેં કીધો કે ભલા માણા તમે થાંભલા અમારી છાતીમાં ખોડો છો, એના કરતા ભૂગર્ભ લાઈન કાઢો ને, ગોદા ઘણી જ મટે. હમ ઓમાન થી આયા સુધી જો ગેસની પાઇપલાઇન આવતી હોય દરિયામાંથી, પણ ક્યાં કોઈ જહાજ ભટકાણું કે અટકાણું? બધું ટેસડા કરે છે ને. કોઈએ વાંધો દરિયો સંપાદન કરવો પડ્યો ક્યાંય? કોઈએ વાંધા લીધા? તો હમ ઓમાન ક્યાં અને ભારત ક્યાં? એવડું મોટું જો તમારે થઈ શકતું હોય તો આ તમારે વાત કેવડી ને ઓલી કેવડી? તો તમે ભૂગર્ભમાં આખી મારુતિ કાર હોય જાય, નર્મદાનો આપણો જે ડેમ છે ને, એની કેનાલો જે છે ને આવી બનાવી છે ને, સ્માર્ટ સિટી દેશમાં જેટલા પણ બની રહ્યા છે મયુરભાઈ, રાજકોટ સહિતની વાત કરું છું, એ હમ બધામાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે. આખી મારુતિ કાર હોય જાય એવડા ભૂંગળા, જેને કહેવાય પાઇપલાઇન, એવી હમ કેનાલ બનાવી છે. એમાં હંધાય પર આજે કોઈ એરટેલ વાળા, કાલ વોડાફોન વાળા, પ્રમદી લાઇટ વાળા, ઓલેદી ડ્રેનેજ વાળા, ઓલેદી ગેસ વાળા, આ ઘડીએ ઘડીએ રોડ જે ખોદી નાખે છે. હવે એ માંડ રોડ બન્યો ત્યાં ઓલો આવે એરપોર્ટ ફલાણો ભાઈ
તો અમારે તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાનું બાકી છે. શેનું કે ગેસની પાઇપલાઇન એટલે વળી પાછો રોડ ખોદી નાખે ને વળી પ્રજાની માથે જ બધું સત્યાનાશ. હવે ઈ માંડ હંધી ઢાકો ડુંબો કરી ને બરફી જેવો રોડ બનાવ્યો તા એરટેલ વાળો આવે કે રિલાયન્સ વાળો આવે કે બીજો કોઈ આવે વોડાફોન વાળો કે અમારે વાયરિંગ નાખવું છે આમાં કે ટાવર નાખવો છે. એટલે સ્માર્ટ સિટી જે બને છે નરેન્દ્ર મોદીનું જે ડ્રીમ સ્વપ્ન છે જે હવે મોટા ભાગના શહેરોમાં તો સાકાર થવાની તૈયારીમાં છે રાજકોટ સહિત, એમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટે થઈને આખી મારુતિ કાર હોહરવી નીકળી જાય એવડા પાઇપલાઇન બિછાવવામાં આવી છે. તો ઉપાય નંબર 2 અદાણીને કયો કે તમે આ ડીંડક બધાની યારે બથોડા લેવા ધડીકા લ્યો છો એના કરતા અંડરગ્રાઉન્ડ કરો ખેતરની અંદરથી. કોઈને ઉપાધિ નહીં, ન તમારે સંપાદનનો એક પૈસો દેવો પડે, ન કોઈ ખેડૂત વાંધો લે, ને ન તમને ક્યાંય બાંધણું થાય, ન સરકાર બદનામ થાય અને તમારું કામ થાય. આ બીજો આપણી રીતે ઉપાય. આ જરૂરી નથી કે ઈ વાજિબ કેટલો થાય એ પછીની ઘટના છે. આ તો કોઠા સુધી વાત કરીએ છીએ. તો મેં આવા 2 સુઝાવ આપ્યા ને ત્રીજો સુઝાવ મેં કીધું ને ભરતસિંહ ઝાલા જે છે કયું ગામ ધોલેરા એની આજુબાજુના ગામના લોકોને આવો જ પ્રશ્ન હતો તો એ લોકો હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે સીધું કીધું કે ભાઈ સ્ટોપ ઇટ, બંધ કરાવો આ ડીંડક. અને ખેડૂતને પૂછ્યા વગર ક્યાંય થાંભલો નાખવાનો થતો નથી, એની સહમતિ કરો. તો હાઈકોર્ટ આખા ગુજરાતમાં લાગુ પડે. ગુજરાત હાઈકોર્ટ જે છે એ ચુકાદો રાજ્યભરમાં લાગુ પડે. અત્યારે શું થાય છે કે જેતપુરમાં થાંભલા નાખવાનું બંધ છે તો અહીંયા જસદણમાં ચાલુ છે, જસદણમાં થાય તો ઓલી કોર કચ્છમાં કોંઢમાં ચાલુ કરી દે. આ લોકો ઇધર ઉધર કરે, નેકરું ફરેબ જ છે કાયદેસર. તો મેં કિસાનોને પણ કહું, જેતપુરના કિસાનોને કહું છું, કોંઢનાય કહું છું, કચ્છનાય કહું છું કે ભલા માણસ આ દેશમાં કાયદાનું શાસન છે, અદાલતના દરવાજા બધા માટે ખુલ્લા છે. તમે લાખો કરોડો રૂપિયાનો ચલો ગાંધીનગર કે ઘાસલેટ ને ડીઝલ બાળી આવ્યા, ઈથી એક હારો વકીલ રાખ્યો હોત તો નાણાવટી કે ડગલી સાહેબ કે જે છે અમદાવાદમાં ખાના છે, બહુ મોટા નામ છે એના. તો અદાલતમાં તો એવું છે ત્યાં તો ક્યાંય કોઈને લાગવગ ને એવો ડખો હાલતો નથી. તો અદાલતમાં જવાની મેં વાત કરી. આ ચલો ગાંધીનગર, ભલે વિપક્ષોને આપણે એમ નથી કહેતા કે વિપક્ષોએ ન કરવું જોઈએ, ભાઈ ઈ એનો પક્ષ ચમકાવે, ના નથી, એનો અધિકાર છે. પણ ઈ ચલો ગાંધીનગર એટલે એવો કોઈ નિયમ તો નથી કે ભાઈ ગાંધીનગરમાં જો 1100 ટ્રેક્ટર ભેગા થાય ને એટલે આપણે કાયદો બદલાવી નાખવો. એવું બંધારણમાં લખ્યું હોય તો 1100 ની 2200 લઈ જાય. પણ તમે 42-43 ડિગ્રી તાપમાં જાઓ છો ગાંધીનગરનું કહીને 19 પાસે ઉભા રહ્યો ને ભાષણ સાંભળવાને બદલે આવતા રહ્યો હીરો ઘોકે જે આવે ડેલે દઈ આવ, એનો શું મતલબ મને કયો? એટલા પૈસાનું ડીઝલ 1100 ટ્રેક્ટરના કેટલા પૈસા થઈને 3 દીએ લાગ્યા ત્યાં પૂગતા, ખાવું પીવું રસ્તામાં વાપરા પૈસા એ જુદા. આ હંધાય પૈસાનો તમે સરવાળો કરો એટલી તો ફી વકીલની છે પણ નહીં. તો ઓલા લોકોએ કર્યું જ ને ધોલેરા પાસે મેં કીધું એમ કર્યું જ છે. ભરતસિંહ ઝાલા છે એ ભરતસિંહ ઝાલા એક અદાલતમાં ધા નાખીને અદાલતે ચુકાદો આપ્યો, થઈ ગયા ગાય જેવા બધા. એ બંધ છે કે ભાઈ અહીંયા હમણાં કોઈએ ખેડૂતોની પૂર્વ મંજૂરી કે એની સહમતિ વગર આ કામ કરવું નહીં. એટલે મેં જેતપુરની સભામાં હું ગયો તો મેં ત્યાં કીધું એટલું. મને તો બહુ આગ્રહ એ લોકોએ કહ્યું સાહેબ તમે આવો. મેં એને કીધું મારી કોઈ ચેનલ નથી, મારું કોઈ છાપું નથી, હું અન્ય ચેનલો મને બોલાવે છે એટલે વિષય ઉપર બોલું ચોક્કસ છું, નો ડાઉટ. અને તમારી વાત સાથે હું સહમત છું, ખેડૂતોનું કામ વાત સાચી છે. પણ મારી વાત છે એ તમને બીજા જેમ આમ ઉશ્કેરે એવી નહીં હોય. હું તમને રસ્તો બતાવીશ. કડવી પણ દવા છે, તમારે ખાવી હોય તો દરદ મટી જાય. શું કે સંઘર્ષ એ રસ્તો નથી, સંવાદ એ રસ્તો છે. એટલે તમારી જે સમિતિના વડા છે, મેં કીધું આ ભૂખ હડતાલ છોડો ભાઈ, એટલા બધા કઈ આપણે કાળજા બાળી નાખવાની જરૂર નથી. તમે સરકારને કહો કે અમે અહીંયા આંદોલન કરીએ છીએ, પ્રતિક ઉપવાસ રાખો, સવારે જમી લ્યો સાંજે ન જમો, એટલે આપણે રાતે રાયણ જેવા રહીએ ને હાલ્યા કરે ઠમક ઠમક જ્યાં સુધી હાલે ત્યાં સુધી. પણ સરકારે એમાં અચૂક કે અચૂક સંજ્ઞાન લેવું જ પડશે. અદાલત પણ એવું જ કે અદાલત કે એનાથી મોટો હું કહું કે તમે કહો કે પાલભાઈ કે ગોપાલભાઈ કે છગનભાઈ કે એ જવા દો. અદાલત તો કોઈ પક્ષની નથી ને, એને ક્યારે ચુકાદો આપ્યો હોય તો બસ ઈ ચુકાદો છે. ઈ ચુકાદાના આધારે તમે આપણે એક વકીલ નાખો, ઈ હાઈકોર્ટના ચુકાદાને જ ઈ આપણા કેસની હારે ટાંકી અને પાછી અરજી કરે કે બોલો તમે જ ચુકાદો આપ્યો છે છતાં અહીંયા અમારી અહીંયા જેતપુરમાં ને જસદણમાં થાંભલા નખાય છે, શું કરવું? મરી રહે કે નહીં કંપની વાળા?
એટલે જે સીધું કામ કરવાનું છે એ કીધું તમે કરો. આ બથોડા લેવાનું બંધ કરજો. ત્યાં સાધુ મૂર્તિ હોય ઘણી બેઠી હતી, એ બધા પ્રતિક ઉપવાસ માટે થઈને. ખેડૂતો પણ આ ઉપવાસી આંદોલન વાળા હતા એ પણ બેઠા હતા, અને હજારો 20-25 હજાર લોકો ત્યાં એકત્રિત થયા હતા. 10,000ની હમ 8-10 હજારની વસ્તી વાળું ગામ છે જેતપર. કાંતિભાઈ અમૃતિયા જે છે આપણા મંત્રી શ્રી, એનું માદરે વતન છે ને એના હગા ભાઈ ને ભત્રીજા પણ કિસાનોની હારે આંદોલનમાં છે. હમ એટલે સરવાળે તમને કહું છું કે મયુરભાઈ, મારો જાતીય જે અનુભવ છે એ મેં ત્યાં શેર પણ કર્યો. તમને પણ કહું કે ભાઈ આપણે એમ હમ મરી ફીટવાની જરૂર નથી. તમારી લડત વાજબી હોય તો કોઈ ડ્રામો કરવાની જરૂર નથી. આ મુંડન ને હમ છાતિયા કૂટવા આ બધું જે છે ને એ કઈ જરૂરી નથી. કારણ કે તમે ક્યાંય ખોટા નથી, તમે સમજી લો. તમે સુંદરમાં સુંદર એટલે કે સારામાં સારો નિષ્ણાંત વકીલને રાખી અને હાઈકોર્ટે જે હમણાં ધોલેરા પ્રકરણમાં ચુકાદો આપ્યો, એ ચુકાદાને ટાંકી અને કોઈ પણ વકીલ સારો હોય, મેં કીધું ને ડગલી સાહેબ છે કે નાણાવટી સુધી, નાણાવટી બહુ મોટું નામ અમદાવાદમાં છે, આપણે બધા જાણીએ હમ છીએ. એવા કોઈ સારા વકીલને રાખો, યાફોડા તમારો કેસ લડીને જે હશે એ અદાલત તો કઈ કોઈનું ઇધર ઉધર નહીં કરે. આવી વાતો ત્યાં કરી આવ્યો. પણ મૂલતઃ તમને કહું તો એન્ટાયર આખું જે આંદોલન ચાલે છે, ભલે ભૂગર્ભમાં અનેક લોકો એને સપોર્ટ કરે છે, અનેક લોકો, હમ અનેક પક્ષો હમ ભૂગર્ભમાં, પણ ઓન પેપર ચિત્ર તમને નકરા કિસાનો જ દેખાય અને હમ સારી વાત છે. પણ કિસાનોનું આ આંદોલન ખરા અર્થમાં આમ જુઓ તમને પવિત્ર આંદોલન લાગે, કોઈ ફરેબ નથી લાગતો. બેનું દીકરીઓ હજારોની સંખ્યામાં બેનું દીકરીઓ પણ બેહે છે રોજ. અને આખા ગામને પછી અમે જયારે અમારું પ્રવચન પૂરું કરીને નીકળ્યા હતા, તો અમે જે જોયું હમ ગામમાં બધી જે 9:30-10 વાગ્યા હતા, આખા દરેક ગામમાં ડેલીએ તાળા હતા. બધા જ લોકો અહીંયા ઉપવાસી છાવણીમાં આવ્યા હતા. હમ તો એકતા ભયંકર છે, એમાં કોઈ શંકા નથી. ખાલી આ એકતાને કોઈ રાજકીય રંગ ન આપી દે અને કોઈ કાયદેસર સરકારની સામે રીતસર ભીડવી ન દે કારણ વગર. હમ કારણ કે મેં હમ હજી કીધું એમ બહુ જ આમાં શબ્દોમાં કિંમત કરવા જેવી છે મયુરભાઈ. હમ સરકાર આમાં થર્ડ અમ્પાયર છે. હમ ભલે બધું હોય તો પણ મેઇન તો અદાણી વર્સિસ કિસાન છે. ખેડૂતો, હા. તો તમે સરકારને બુદ્ધિપૂર્વક કહો, ભાઈ અમે તમને મત આપ્યા છે, જેમ કે કાંતિભાઈ અમૃતિયા, એનું માદરે વતન છે આ જેતપર. મેં કીધું હમ કાંતિભાઈ ને કહો કે ભાઈ અમે મત તમને આપ્યા, અમે તમને તમે સરકારે ગણાવો અને છોય ખરા, હમ બરાબર. હવે અમારે શું કામ ગાંધીનગર જવું જોઈએ છગન મગનભાઈ ને લઈને? અમે મત હમ કોને આપ્યા? તમને. તો તમે મયુરભાઈ ઉછીના મને પૈસા આપ્યા તો મારી ત્યાં ઉઘરાણી કરો ને, પડોશમાં થોડી કરો. હમ એમાં પાલભાઈ ને ગોપાલભાઈ ને છગનભાઈ ને કોક ને ધોહરે બંદૂક મૂકવાની શું જરૂર છે? કોક ને અહીંયા ખંભે હમ કોઈની કડે ધોહરું મૂકવાની ક્યાં જરૂર છે? તમે ભાઈ ને કયો કે ભાઈ કાંતિભાઈ અમૃતિયાને કે તમે અહીંયા આવો રોજ. હું તો તમારે બોલાવવા જો ભાઈ રોજ તમે અહીંયા આવો. ગાંધીનગર ન હોય ને ત્યારે તમારે અહીંયા અમારી ઉપવાસી છાવણીમાં આવવું અને વાત કરવી લ્યો, ગળે ઉતરે તો બધા અમને વાંધો નથી. તો ગઈકાલે એને કીધું તો ખરું ને. અને એને શું કીધું પાછું થોડુંક સરકાર ઈ છે ને પોઝિટિવ ને પોઝિટિવ કે પોઝિટિવ, ખાલી પોઝિટિવ હમ નહીં. હમ સરકાર પોઝિટિવ પોસ્ટી છે, ઓલી પોસ્ટી છે. એટલે પોસ્ટી ખોસ્ટીને હું ધોઈ પીવી, હા કે ના? એવા શબ્દની કોઈ વેલ્યુ નથી. પોઝિટિવ છે ને પોઝિટિવ છે, કઈ ઉપકાર કરે છે? એટલે હમ અમે પોઝિટિવ છે, તમે તો અમથા નેગેટિવ છો. પોઝિટિવ તો હા અમે એટલે કિસાનો છે પોઝિટિવ, કે ભાઈ અમારી જમીન છે, અમારે નથી દેવી, અથવા દેવી તો અમારા હમ ભાવે દેવું. તો પોઝિટિવ તો ઈ છે. તમે એટલે હમ કે સરકાર કે તંત્ર જે અદાણી ને આ તંત્ર છે, એ આખે આખું નેગેટિવ છે. એમાં પોઝિટિવ છે તો હમ કઈ ઉપકાર કરે છે? એટલે એને જ લઈ આવવાના હોય કે કાંતિભાઈ તમે આવો, અહીં ભાષણ કરો 2 મિનિટ એટલે ખબર પડે તમને પણ. અમારે કઈ સાંભળવું નથી, અને બાકીનું વકીલ હમ સંભાળશે. પણ એ મહામંથન જે ચાલે છે એમાં સરકારની પણ વાત છે, દિલ્હી સુધી પહોંચી પણ છે. મયુરભાઈ, આપના આ હમ ચેનલ થકી કહી દઉં, એ દિલ્હી હમ સુધી વાત પહોંચી છે. અને જીતુભાઈ વાઘાણીએ જેમ કીધું કૃષિ મંત્રીએ કે ભાઈ સરકાર આમાં વિચારણા કરે, વિચારણા કરવી જ પડે એમ છે. હમ એટલે 1-2 દિવસ હજી કહું તો પણ 1-8 દિવસમાં ક્યાંક જાહેરાત થશે, નાની મોટી. હા, એક થાય કે જે 10-15 ડિમાન્ડ કિસાનોએ મૂકી એમાંથી કદાચ 7-8 કે એવી પાસ થાય, બીજામાં થોડુંક નેગોશિએશન કરવું પડે. તો મેં આ લોકોને કીધું તું જેતપુરમાં જઈને કે ભલામણ તમે મોતને બાંધો ને તો તાવ આવશે.
તમે 10-15 ડિમાન્ડ મૂકી છો તો 8-10 પાસ થશે. તમે પછી બહુ તાણશો ને તો તૂટી જશે. બહુ તાણો તો તૂટી જાય. તમે સમજ્યા? એટલે જેટલું મળે એટલું મેક્સિમમ મળે ને તમને એમ લાગે કે ભાઈ ખેર ઠીક છે, હાલો થોડુંક ઈધર યા થોડુંક ઉધર, તો એટલું સમાધાન કરી લેજો. પણ મોટા ભાગે કિસાનોની તમામ માગણી અત્યારે મેં જે જોઈ યાદી, એમાં એ લોકો જરાય ખોટા નથી. બિલકુલ સાચી માગણી, કારણ કે જમીનના માલિક એ લોકો છે. એટલે આપણે બે સુઝાવે આપ્યા, કાં તમે એડવોકેટ થ્રુ જાઓ અને સરકારની સામે બાત ભીડવાને બદલે સરકારની સાથે બેહીને વાત કરો કે તંત્ર અમને ગળે ઉતર્યો, જવાબ આપો. તો સરકાર ક્યાં વિરોધી છે એની? સરકાર થર્ડ અમ્પાયર છે. અને બીજા બે ઉપાય, કાં તો તમે અદાણી એનો રૂટ બદલાવે અને કાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરે, તો આ બધો ડખો મટી જાય આખા દેશમાં અને આજીવન એનું થઈ જાય. જેના ખેતર હોહરવી પાઇપલાઇન નીકળે એમાં અદાણીની જ માલિકીની પાઇપલાઇન છે. પાઇપલાઇન તો મારી તમારી છે નહીં. મારી જમીન તો ઉપર છે, તો ઉપરની જમીનનો હું માલિક, નીચેની જમીનના અદાણી માલિક થઈ જાય આપોઆપ. અને ડખો મટે, કોઈ માથાકૂટ નહીં, કોઈ વાયર તૂટે નહીં, પડે નહીં, કાંઈ નહીં. અને તમારે જ્યાં ટૂંકામાં ટૂંકો રૂટ તમારે કાઢવો હોય તોય તમે કાઢી શકો. ગમે એની ફળદ્રુપ જમીનની વિશાળેથી કાઢી શકો. શું કામ? તમે ધરતીની અંદરથી જાઓ તો ટનલની માફક, ઉપર અમારે કઈ ઉપાધિ નથી. એટલે આવા બે ચાર સુઝાવો પણ આપ્યા. અને જે જાણતો તો હું સરકારી લેવલ પાસેથી પણ જે વાત હતી એ મેં ત્યાં કરી એ પાછું થયું ખરું. ઘણાને એમ છે કે તમે સરકારી કેમ વાત કરી, પણ મેં કીધું કે આવતીકાલે 1-2 દિવસમાં આવશે તમારી ત્યાં કલેક્ટરનું તંત્ર અને બધી ગતિવિધિ ચાલે છે ને આવશે. તો આવ્યા કે નહીં? આવ્યા ને બધી વાત કરી. ગળે ઉતર્યું ન ઉતર્યું પછીની વાત છે, પણ આવ્યા ને હજી બધી નેગોશિએશન ચાલ્યા કરશે. 2-5 દીમાં એનો કઈ નાનો મોટો ઉકેલ આવશે. પણ અત્યારે જેતપરની આખી જેટલી જનતા, બેનું દીકરીઓથી માંડીને હજારોની સંખ્યામાં લોકો ત્યાં જે ઉપવાસ ઉપર બેઠા, એને મહાત્મા ગાંધીના સત્યાગ્રહની યાદ તો અપાવી દીધી સાહેબ, એમાં ના નહીં. એને 21 તોપની સલામ મારવી પડે એવું છે, સલામી કરવી પડે બિલકુલ. અને કોઈ શબ્દ ગેરશબ્દ વાપરે નહીં. કોઈ આપા એટલે કે કોઈ પોતાનો મગજ ગુમાવીને જોઈ લઉં, મારી નાખું, કાપી નાખું, કાંઈ નહીં. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, એની જેમ ત્યાં ધૂન ભજન થાય, હકાભાઈ જવાના ડાયરા થાય. બીજા કોઈ મારા તમારા જેવા માણસો આવ્યો તો બોલવા ધારે તો કાલી ગેલી ભાષામાં જે આવડે એને બોલવાની છૂટ. પણ કોઈ તહેવારો કાઢીને સરકારને જોઈ લેવું, આને હરાવી દો, આને પછાડી દો, આને કુછ નહીં, કોઈ પોલિટિક્સ નહીં. એવી ત્યાં નિર્મળ પવિત્રતાથી આંદોલન ચાલે છે. મેં ત્યાંય કીધું, અહીંયા કહું મયુરભાઈ, આપણે તો 30-35 વર્ષથી આ ક્ષેત્રમાં છીએ જર્નલિઝમના, પણ આટલું નિતાંત ખળહળતો પ્રવાહ, ઝરણા જેવો નિર્મળ પ્રવાહ આંદોલનનો અને સત્યાગ્રહની યાદ અપાવે એવું બહેતરીન આંદોલન અત્યારે જેતપર વાળાએ શરૂ કર્યું છે. કોંઢથી શરૂ કર્યું હતું, જેતપર પહોંચ્યું છે. આ મિસાલ આખા દેશને એક વખત જળહળતી કરશે જો આમનામ જળવાઈ રહેશે તો. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. કારણ કે તમે કહ્યું તે પ્રમાણે કે આજે એસડીએમ નું જે એક પ્રતિનિધિત્વ છે તે ત્યાં પહોંચ્યું હતું, પરંતુ જે જેતપરના જે ઉપવાસ ઉપર બેઠા છે તે ખેડૂતોએ તેમને મનાઈ કરી દીધી છે. એટલે કે જે સરકારનો વાટોઘાટો છે તેમને અત્યારે તેમણે ઠુકરાવ્યો છે ને તેમની એક જ માંગ છે કે અત્યારે કોઈ પણ સંજોગે કામ રોકવામાં આવે અને પરિપત્ર સરકાર જે છે તે જાહેર કરે. ત્યારે હવે આવનાર દિવસોમાં આ લડાઈ કેવી રહેશે તે પણ જોવું રહેશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર. નમસ્કાર.